ફોર્મિંગ ટેકનોલોજી શો વિશ્વભરના ઉદ્યોગ અને અગ્રણીઓને બેંગલુરુમાં લાવશે. ઇન્ડિયન મશીન ટૂલ મેન્યુફેક્ચર્સ એસોસિએશન બેંગલુરુ ખાતે બેંગ્લોર ઇન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર ખાતે 21 થી 25 જાન્યુઆરી 2026 સુધી ઇન્ડિયન મશીન ટૂલ મેન્યુફેક્ચર્સ એસોસિએશન 2026નું આયોજન કરશે. ફોર્મિંગ ટેકનોલોજી અંગે આંતરરાષ્ટ્રીય સેમિનાર જેની 9મી એડિશન 22-23 જાન્યુઆરી 2026ના રોજ યોજાશે, જેમાં નવા ટ્રેન્ડ્સ, ઇક્વિપમેન્ટ, પ્રોસેસીસ અને મેટલ ફોર્મિંગ તથા સંબંધિત ક્ષેત્રોમાં ટેકનોલોજી અંગે ચર્ચા થશે. આગામી એડિશનમાં જર્મની, ઇટલી, જાપાન અને તાઇવાનના એક્ઝિબિટર ગ્રુપ ભાગ લેશે અને તેમની લેટેસ્ટ મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજીસ તથા ઇનોવેશન્સ રજૂ કરશે. ઓટોમોટિવ અને ઓટો કમ્પોનેન્ટ્સ, એરોસ્પેસ અને ડિફેન્સ તેમજ મેડિકલ ઇક્વિપમેન્ટ, પાવર, રેલવે, કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ, જનરલ અને હેવી એન્જિનિયરિંગ, કેપિટલ ગુડ્સ તેમજ ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ, વ્હાઇટ અને બ્રાઉન ગુડ્સ તથા અન્ય સહિતના વિવિધ ક્ષેત્રોના મુલાકાતીઓ મુલાકાત લે તેવી ધારણા છે. ઇન્ડિયન મશીન ટૂલ મેન્યુફેક્ચર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ સુશ્રી મોહિની કેલકરે જણાવ્યું હતું કે મેટલ ફોર્મિંગ ભારતના મશીન ટૂલ માર્કેટમાં 29% હિસ્સો ધરાવે છે, પરંતુ આ સેગમેન્ટ આગામી વર્ષોમાં નોંધપાત્ર રીતે વધે તેવી સંભાવના છે. નાણાકીય વર્ષ 2025માં મેટલ ફોર્મિંગ મશીન ટૂલ્સનો વપરાશ ₹9,139 કરોડ જેટલો હતો, જ્યારે ઉત્પાદન ₹2,696 કરોડના મૂલ્ય જેટલું હતું. એકંદરે મેટલ ફોર્મિંગ મશીન ટૂલ્સની નિકાસો વાર્ષિક ધોરણે લગભગ 6% વધી હતી. નિકાસોમાં પ્રેસીસ સૌથી મોખરે હતી અને ત્યારબાદ પ્રેસ, બ્રેક્સ, બેન્ડિંગ મશીનો અને શિયરિંગ મશીનો સમાવિષ્ટ હતા. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. मैं जीबक दासगुप्ता हूँ, डायरेक्टर जनरल एंड सीईओ ऑफ इंडियन मशीन टूल मैन्युफैक्चरर्स एसोसिएशन. अभी हम लोग प्रेस कॉन्फ्रेंस कर रहे हैं अहमदाबाद में. दिस इज हम लोगों का जितने प्रेस कॉन्फ्रेंस उसको शुरुआत है यहाँ से फॉर द एमटेक्स फॉर्मिंग एक ये मेटल वर्किंग का एक टेक्नोलॉजी है जिसमें हम लोग सबसे बड़ा एग्जीबिशन करने वाले हैं बैंगलोर में. 21 जनवरी से 25 जनवरी तक ये एग्जीबिशन चलेगी और ये एशिया का सबसे बड़ा एग्जीबिशन है ऑन मेटल फॉर्मिंग. और ये जो होता है हर 2 वर्ष में एक बार होता है और लास्ट जो हुआ था ये एग्जीबिशन 2024 में हुआ था. अभी 2026 में ये एग्जीबिशन होगा. इसका महत्व ये है कि पूरे दुनिया से सारे जो लेटेस्ट टेक्नोलॉजी है मेटल फॉर्मिंग के वो यहाँ पर आते हैं भारत में और ये जो एमटेक्स फॉर्मिंग है उसमें वो हिस्सा लेते हैं और इकट्ठा सारे इंडियन टेक्नोलॉजी और बाहर के टेक्नोलॉजी सब डिस्प्लेड होते हैं. तो जो भी बायर्स हैं मैन्युफैक्चरिंग में, जो भी सीखना चाहते हैं टेक्नोलॉजी और जो भी इसमें काम करना चाहते हैं, वो सारे लोग ये एग्जीबिशन में हिस्सा लेते हैं. वो कोई डिस्प्ले करता है, कोई एज अ विजिटर आते हैं, स्टूडेंट्स आते हैं, सारे लोग आके इसको देखते हैं और उसके बाद खरीदते भी हैं मशीन. और वहाँ पर सारे डील्स होते हैं जहाँ से मशीन टूल सिर्फ इंडस्ट्री नहीं पूरे मैन्युफैक्चरिंग इंडस्ट्री में उसका प्रभाव पड़ता है.